નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 8 જાન્યુઆરી 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ વિશ્વ યુદ્ધ અનાથ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 6 જાન્યુઆરીના રોજ આ એક દિવસ મહત્વનો છે, ઇમ્પોર્ટન્ટ છે, એમ મનાવવામાં આવે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે કારણ કે યુદ્ધ અને શસ્ત્રના સંઘર્ષના કારણે માતા પિતા એક અથવા તો બંને ગુમાવ્યા હોય એવા બાળકોના દુઃખ તરફ ધ્યાન દોરવામાં આવે છે અને દર વર્ષે 6 જાન્યુઆરીએ વિશ્વ યુદ્ધ અનાથ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બહુ મોટા મોટા સંઘર્ષો થયા હોય, કોઈ વિશ્વ યુદ્ધ એવા ફાટી નીકળ્યા હોય તો માતા પિતા બંને ગુમાવ્યા હોય, કઈક ગુમાવ્યું હોય એવા બાળકો માટે ખાસ આ એક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો ભાવાત્મક આઘાત, સંભાળ, આભાર અને સંરક્ષણ, પુનર્વસન અને સામાજિક સમર્થનને તાત્કાલિક જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો ઇમ્પોર્ટન્ટ છે, તો આપણને હાઇલાઇટમાં રાખવો દિવસ. જાન્યુઆરીના દિવસો જોઈ લઈએ. 1 જાન્યુઆરી વૈશ્વિક પારિવારિક દિવસ અને DRDO નો 68મો સ્થાપના દિવસ આપણે ઉજવ્યો હતો. 4 જાન્યુઆરીએ વિશ્વ બેલ દિવસ અને 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ આપણે મનાવી શક્યા છે. તો આ મહત્વના દિવસો યાદ રાખવા જાન્યુઆરીના. ત્યારબાદ તો કે 2025માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે કેટલા દેશો ચૂંટાયા છે? તો ટોટલ 5 દેશો ચૂંટાયા છે. 5 છે ને એ સ્થાયી હોય, બીજા બધી અસ્થાયી હોય, 10-15 ટોટલ સભ્યો હોય. તો તાજેતરમાં જ 5 દેશો છે: બહેરીન, કોલંબિયા, ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગો, તાઇવિયા અને લાઇબેરિયા. આ સંયુક્ત રાષ્ટ્ર યુએન સુરક્ષા, કારણ કે યુએન છે એનું સૌથી મહત્વનું અંગ તરીકે આપણે સુરક્ષા પરિષદને ગણીએ છીએ. આ અસ્થાયી સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે. 2 વર્ષનો આમનો કાર્યકાળ છે. જાન્યુઆરી 2026માં શરૂ થશે અને 2027 સુધી અંત સુધી આ રહેવાના છે. તેઓ 2026 સુધી સેવા આપવા હાલ એટલે કાયમી સભ્ય છે. ડેનમાર્ક, ગ્રીનિસ, પાકિસ્તાન, પનામા, સોમાલિયા એ વગેરેનું સ્થાન લેવાના છે આ 5 દેશો. તો ખાસ નવા છે એ યાદ રાખજો, જૂનાનો યાદ રહી તો હાલ છે. અને 5 મેરે તો વીટો પાવર છે, જે સ્થાયી સભ્ય છે આપણને ખબર જ છે. ચીન છે, ફ્રાન્સ છે, રશિયા છે, યુનાઇટેડ કિંગડમ છે અને યુનાઇટેડ સ્ટેટ્સ છે. આના લીધે તો આપણે આ નથી પ્રવેશી શકતા. તો આ બધી વીટો પાવર એટલે હું ખબર ને, એક દેશ 5માંથી ના પાડી દે ને કે ભાઈ આ નહીં કરવાનું, એટલે એ બીજા 4 કઈ ન કહે શકે, ન કરી શકાય. જ્યારે યુનાઇટેડ નેશનલ જે શું કહેવાય સુરક્ષા પરિષદની વાત કરીએ, જે 100 અંગોમાંનું એક મહત્વનું અંગ છે, આંતરરાષ્ટ્રીય શાંતિ, સુરક્ષા જાળવણી અને જવાબદારી માટે કાર્ય કરે છે. અને આમાં ટોટલ 15 સભ્ય છે, તો એ પણ યાદ રાખવું, સભ્ય દેશો. જ્યારે આ નવા દેશો જોડાણા એની કેપિટલ પર જોઈ લઈએ તો કોલંબિયાનું કેપિટલ બોગોટા છે, કોંગોનું કેપિટલ બ્રાઝિવેલા છે, તાલવિયાનું કેપિટલ રીંગા છે, લાઇબેરિયાનું કેપિટલ મોનારોવિયા છે અને બહેરીનનું કેપિટલ મનામા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે તો આ કેપિટલો પણ દેશોને યાદ રાખવા. ત્યારબાદ ભારતે મિશન મોસમ હેઠળ 3D પ્રિન્ટેડ ઓટોમિક વેધર સ્ટેશન વિકસાવ્યું છે, જે ક્યાં સ્થાયી કરવામાં આવશે? તો ત્યાં આવ્યું નથી, તો આ નવી દિલ્હી ખાતે સ્થાયી કરવામાં આવશે અને આ હાલે એટલે કે 2026 હાલે ને એ જ વર્ષમાં સ્થાયી કરવામાં આવશે. તો ભારતીય એટલે કે વૈજ્ઞાનિકોએ 3D પ્રિન્ટેડ ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્વદેશી રીતે ઉત્પાદિત ઓટોમિક વેધર સ્ટેશન જે વિકસાવ્યું છે, એક ટેકનોલોજીનું સીમાસન હાંસલ કર્યું છે. આગામી પેઢીનું આ સ્ટેશન પ્રથમ બેઝ એટલે કે 2 ફેબ્રુઆરી 2026માં નવી દિલ્હીમાં તૈનાત કરવામાં આવશે. આનાથી શું થાય? તો સેલા માઇલનું હવામાન ડેટા સંગ્રહ કરશે, એમાં સુધારો કરાવશું આપણે, ખાતરી કરી શકશે વગેરે શહેરોમાં. આનું વિકાસના તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી, જે પુણે ખાતે સ્થિત છે ને, એના દ્વારા આનું વિકસાવ્યું છે. મતલબ કે 3D પ્રિન્ટેડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આને બનાવ્યું છે, એટલા માટે પ્રથમ 3D પ્રિન્ટેડ ઓટોમિક વેધર સ્ટેશન બની રહ્યું છે આ, અને નવી દિલ્હીમાં સ્થાપિત થશે. હવે ઓટોમિક વેધર સ્ટેશન એટલે શું? તો કે એવી સિસ્ટમ જે આપમેળે હવામાનનો ડેટા એકત્રિત કરે, એને ટ્રાન્સમિશન કરે, સૌર ઉર્જા પર ચાલે છે, તાપમાન, ભેજ, પવનની ગતિ, વરસાદ વગેરે જેવા ડેટાનું રેકોર્ડિંગ કરે છે અને આપણને પ્રોવાઈડ કરે છે. એનાથી જ આપણે જાણી શકીએ, આગાહીઓની બધી આમાંથી જ જણાય છે. તો એ પણ તમને ખબર જ હશે.
હવે મિશન મોસમ અંતર્ગત આને બનાવવામાં આવ્યું છે, તો એની વાત કરી લઈએ. એ ભારતીય સરકારની એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય ભારતમાં હવામાન નિરીક્ષકના માળખું અપગ્રેડ કરવાનું છે. આને લોન્ચિંગ 11 સપ્ટેમ્બર 2024 ના રોજ થયું હતું, જે ખેડૂતને યોગ્ય સમયે હવાના સંચોત માહિતી મળે, જેનાથી કોઈ પણ હવામાન આપત્તિ આવતી હોય તો તેની આગાહીની માહિતી મળી શકે આપણે, જેનાથી જાનમાલનું નુકસાન ઓછું કરી શકીએ. નો તો થાય એવું તો બને જ નહીં, તો ઓછું કરી શકીએ. સમજી લો કે આ પંજાબમાં આવ્યું હોય તો હરિયાણા વાળાને થોડો ફાયદો થાય, કારણ કે પંજાબમાંથી ડેટા ડાયરેક્ટ અહીં હરિયાણા પૂગી જાય અને હરિયાણા વાળા થોડુંક શું કહેવાય સંભાળી લે, એવું બધું હોય. તો એ ટાઈપનું કંઈક છે. તો મિશન મોસમ ખાસ યાદ રાખવું, 2024માં લોન્ચ થયું હતું. ત્યારબાદ આ ઇમ્પોર્ટન્ટ બને છે. 2021માં રાજસ્થાન પછી તાજેતરમાં જ કયા રાજ્યમાં સંદનશીતાઓ જોવા મળ્યા છે? તો એ પછી કર્ણાટકમાં સંદનશીતાઓ જોવા મળ્યા છે. સંદનશીતા એટલે શું? એ સંદન ખાતા હે? તો નહીં, તો કે સંદન જેવા દેખાતા હોય એવા ટાઈપના. ખાસ ઇમ્પોર્ટન્ટ, સંદનનું રખોલું કે એવું કઈ ન કરતા હોય. તો આવા 3-4 પ્રશ્ન વિધાનમાં નાખ દે તો પછી આપણે ગુમરાહ થયા કરીએ. તો કર્ણાટક વન્યજીવે ફરી એકવાર અત્યંત દુર્લભ સીતા રંગના પ્રકાશ શોધી કાઢ્યો છે. રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું છે. સંદનશીતા તરીકે ઓળખાતા આ અનોખી મોટી બિલાડી રાજ્યમાં પ્રથમ વખત દસ્તાવેજીકરણ થયું છે, એટલે કે પ્રથમ વખત જોવા મળ્યું છે. જેમ વાત કરી એ મુજબ 2021માં તો આપણે રાજસ્થાનમાં જોયું હતું, એ પછી ભારતમાં બીજી વખત આ પ્રાણી જોવા મળ્યું છે. સીતો સામાન્ય રીતે ભૂરા અને પીળા રંગનો હોય છે અને કાળા કાળા ટપકા હોય છે, જોયો જ હશે બધાએ. પરંતુ આ સંદનશીતો આશાલાલ ગુલાબી અથવા તો સ્ટ્રોબેરી રંગના છે ને, એના પર ઓલા હોય છે, તો શું કહેવાય, ટપકા પર આશા અને ભૂરા રંગના ટપકા હોય છે. એટલે કે આ સ્ટ્રોબેરી કલરના હોય છે અને આશા ભૂરા રંગના ટપકા હોય છે એના ઉપર. એને સ્ટ્રોબેરી લેપર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ એ કોઈ યાદ રાખવું. અને કર્ણાટકમાં પહેલી વાર જોવા મળ્યું અને દેશમાં બીજી વાર જોવા મળ્યું છે. આની પહેલા 2021માં આપણે રાજસ્થાનની જે પાલી જિલ્લાના રણપુર વિસ્તારમાં આવો એક સીતો જોયો હતો, ત્યારથી જ નામ આપ્યું હતું સંદનશીતો. તો ખાસ એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ કયા શહેરે રોડ નેટ પર QR કોડને ફરજિયાત કરી દીધો? તો આવી રીતના રોડની સાઈડ ઉપર હવે QR કોડ લગાવશે. કોણ લગાવશે? તો દિલ્હી લગાવશે. એનાથી એવું થાય તો અહીંથી તમને બધી માહિતી મળી જશે. આગળ પેટ્રોલ પંપ ક્યાં છે, શૌચાલય, હોટલ વગેરે, રોડ કેવો છે, કામકાજ કઈ ચાલુ છે વગેરે વગેરે માહિતી એ રોડ ઉપર આવતું હોય ને બધી તમને મળવા પાત્ર છે. તો એક જોતા બહુ સારી એવી માહિતી કહી શકાય કયો રોડ છે વગેરે વગેરે. તો દિલ્હીએ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પારદર્શકતા અને જવાબદારી સુધારવા માટે ડિજિટલ પગલું ભર્યું છે. ગુણવત્તા નિયંત્રણ અને નાગરિકોને જે ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે શહેરની રોડ ઓન રિંગ એજન્સી સાઇટ માટે નવો એક નિયમ રજૂ કર્યો. આ પહેલ ટેકનોલોજીની જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવાનું છે. દિલ્હીએ જાહેરાત કરી કે બાંધકામ વિભાગ તમામ રોડ સાઇડ નેટ QR કોડનો ફરજિયાત કરી દેશે. અને આ નિર્ણય 1 જાન્યુઆરી 2026ના રોજ લેવામાં આવ્યો છે દિલ્હી દ્વારા. આનાથી શું થાય તો QR કોડ સ્કેન કરવામાં આવશે, હાઈવેનું નામ આવશે, એની લંબાઈ આવશે, ટોલ આવે ન થાવ તો, પેટ્રોલ પંપ આવે ન થાવ તો, હોસ્પિટલ છે, શૌચાલય છે, રેસ્ટોરન્ટ છે, EV ચાર્જિંગ સ્ટેશન છે વગેરે બધી જ માહિતી મળશે. આ રોડ ઉપર શું છે ને એ તો ખાસ કરીને બહુ મહત્વનો કહી શકાય. આપણે QR કોડ પંચરની દુકાને બધી આવવાનું છે, તો એમ ન કહેતા કે પંચર ક્યાં કરાવવા જવું, બધી આવશે, જોઈએ. ત્યારબાદ કયા દેશે કોસ્મો સ્કાય નેડ સેન્ડ જનરેશન સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે? તો આ ઇટાલીનું છે અને અમેરિકાનું જે સ્કાય રૂટ છે ને એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, એટલે ચર્ચામાં છે. તો ઇટાલી સ્પેસ એજન્સીએ ઇટાલિયન સંરક્ષણ મંત્રાલયની માલિકીનું આ કોસ્મો સ્કાય નેડ સ્ટેન્ડ જનરેશન નક્ષત્ર ઉપગ્રહ ત્રીજો છે એ લોન્ચ કર્યો છે, જેમાં થેલ્સ અને લિયોન્સ ને વગેરે આ બધી ભરવામાં આવ્યું છે. એ આપણને જરા ઇમ્પોર્ટન્ટ નથી, તો તમે ઇગ્નોર કરી શકો. ઇમ્પોર્ટન્ટ અહીંથી છે સ્પેસ એક્સ ફાલ્કન 9 જે સ્પેસ એક્સ નું છે ને એના એ રોકેટ વડે એને લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ એક પૃથ્વી ઇમેજિંગ ઉપગ્રહ છે, એટલે કે પૃથ્વીની સપાટી પર વિગતવાર જે સંચિત માહિતી છે એ ઇટાલીને મોકલશે, કારણ કે ઇટાલીનો ઉપગ્રહ છે તો ભારતને તો ન મોકલે, તો ઇટાલીને મોકલશે. ઇટાલીની વાત કરીએ, કેપિટલ રોમ છે અને રાષ્ટ્રપતિ તો કે સર્જિયો માતરલાસા, તો એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે કઈ IIT ખાતે IITM ગ્લોબલ નો શુભારંભ કર્યો છે? એમનું ફૂલ ફોર્મ શું થાય? તો મદ્રાસ. આમાં તો મદ્રાસ જ થાય, કારણ કે મુંબઈ નથી નાખ્યું, તો આ મદ્રાસ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે IIT ગ્લોબલ. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. તો
તો વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે કેમ્પસમાં IIM ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશનનું લોન્ચિંગ કર્યું છે, જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ટેકનોલોજી મદ્રાસની એક સીમાસીન આંતરરાષ્ટ્રીય પહેલ છે. આ લોન્ચિંગ IIT મદ્રાસને વિશ્વ અને પ્રથમ બહુરાષ્ટ્રીય યુનિવર્સિટી બનવાની સફળની એક મહત્વપૂર્ણ સીમાસીન છે. ડોક્ટર એસ જયશંકરે IITM ફેસ્ટિવલ હોટેલ્સનું પણ ઉદઘાટન કર્યું છે. હવે આ બે કરવાના છે IIT મદ્રાસ છે ને એના સંશોધકો ટેકનોલોજી અને સ્ટાર્ટઅપને નવીનતા ઉદ્યોગ સાહસી બનાવશે અને પ્રોત્સાહન આપશું, જેથી તે વિશ્વમાં લઈ જઈ શકાય અને એક નામ ના થાય કે ભાઈ IIT મદ્રાસ તો કે ઇન્ડિયાની છે. ખાસ એના માટે આ બનાવી રહ્યા છે, તો આપણને યાદ રાખવું. ત્યારબાદ શિયાળુ તોફાન એઝરા તાજેતરમાં જ કયા દેશમાં ત્રાટક્યું છે? તો અમેરિકામાં ઘણું ખરું વિસ્તાર બોમ્બ તોફાન કરી દીધું છે. તો જોઈ લે બધી તો સ્ટેપ બાય સ્ટેપ. તો કે એક શક્તિશાળી શિયાળુ તોફાન ઝડપી યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એટલે કે યુએસમાં વિલ્સમોર એરિયા નામનું બોમ્બ ચક્રવાતનું પરિણામ્યું છે. 58 મિલિયનથી વધુ લોકો શિયાળુ તોફાનની ચેતવણી હેઠળ છે, જેમાં હિમવર્ષા, જોરદાર પવન અને વીજળી ગુલ થઈ ગઈ, કારણ કે વીજળી પર સવાલ જ નથી. 24 કલાકની અંદર વાતાવરણીય દબાણ એટલું તીવ્ર ઘટાડો થયો ને કે બોમ્બ ચક્રવાતની રચના થઈ. આના કારણે હવામાન ખૂબ બગડી ગઈ છે. હવે બોમ્બ ચક્રવાત એટલે શું? તો કે જોઈ લે, જ્યારે 24 કલાકની અંદર વાતાવરણીય દબાણ ઝડપથી ઘટી જાય એટલે કે ત્યાં દબાણ જ ન રહે, પવન ચારે પરથી વયો જાય, ત્યારે બોમ્બ ચક્રવાતનું નિર્માણ થાય છે અને જેના કારણે હવામાનની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય, કારણ કે હવા ઓક્સિજન ત્યાંથી ન આવતો હોય તો માણસની હાલત શું થાય બીજા તો પછીની વાત છે. તો ખાસ એ મહત્વનું ધરાવે. તો આ બધી ભણતા હશો તમે બોમ્બ ચક્રવાત ને વગેરે વગેરે પર્યાવરણમાં. ત્યારબાદ કલાઈ ટુ જળ વિદ્યુત પ્રોજેક્ટ એ કયા રાજ્યમાં આવેલો છે? તો અરુણાચલ પ્રદેશમાં આવેલો છે અને બ્રહ્મપુત્રાની એક સહાયક છે રોહિત, એના ઉપર નાખી રહ્યા છે આપણે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે, જોઈ લઈએ. તો અરુણાચલ પ્રદેશ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તાજેતરમાં જ કલાઈ ટુ જળ વિદ્યુત પ્રોજેક્ટ પર્યાવરણીય મંજૂરી માટે જાહેર સુનાવણી યોજી રહ્યું છે. આ પ્રોજેક્ટ બ્રહ્મપુત્રા નદીની ઉપનદી છે લોહિત, એના ઉપર અરુણાચલ પ્રદેશના અંજાવર જિલ્લામાં બનાવવામાં આવી રહ્યું છે. આની ક્ષમતા 1200 મેગાવોલ્ટની છે. આ પ્રોજેક્ટ 161 મીટર ઊંચો કોરિડોર ડેમ પર 8 ટર્બાઇન સાથે ભૂગર્ભમાં પાવર હાઉસ કરવામાં આવશે. ટર્બાઇનનું કામ શું છે તો આપણને ખબર છે. આની કિંમત 14,174 કરોડ રૂપિયા છે. પરંતુ સંરક્ષણ કહે છે આ પ્રોજેક્ટ અત્યંત લુપ્ત સફેદ જે બેરીવાલ વોરોનાઈ છે ને એનું નિવાસ સ્થાનને અસર કરે. આ બેરીવાલ એક બગલાની જ પ્રજાતિ છે. જો આ બગલા મોસ્ટ ઓફ સફેદ રંગના હોય તો ઓલામાં કાળા ભૂગા જેવા વાળપો હોય છે. તો તમે સર્ચ કરી શકો, તમારે ઇમેજ જોવી હોય તો એ ટાઈપના બગલા હોય એને અસર કરી શકે છે અને આ IUCN ની રેડ લિસ્ટમાં છે. એટલા માટે તો કે આનું લખાવવું જોઈએ, સરકાર તેનું માને થોડુંક માને. જેનું નિવાસ સ્થાન લોહિત નદીનો તટપ્રદેશ છે અને ત્યાં જ બીજું આ કલાઈ પર નાખી રહ્યા છે. તો ખાસ વિવાદિત વિસ્તારમાં છે, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઘોઘલા બીચ છે એના પર બીજો ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ નું આયોજન થઈ રહ્યું છે? તો પેલો ખબર હોય કે પેલો ક્યાં યોજાયો હતો? તો પેલો દીવમાં યોજાયો હતો અને બીજો દીવના ઘોઘલા બીચમાં યોજાઈ રહ્યો છે. બંને ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. તો બીજી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ આજથી દીવના ઘોઘલા બીચ પર શરૂ થઈ રહી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ દ્વારા આયોજિત આ બીચ ગેમ્સ 2100 થી વધુ ખેલાડીઓ 8 અલગ અલગ રમતોમાં ભાગ લેશે. 5 થી 10 જાન્યુઆરી દરમિયાન સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને રાષ્ટ્રીય રમત ફેડરેશન ટેકનોલોજીની દેખરેખમાં આ યોજાવાની છે. તો ઇમ્પોર્ટન્ટ બને છે. પેલી જોઈ લઈએ કે પેલી ન્યાય યોજાઈ હતી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025. પહેલી આવૃત્તિ હતી ઘોઘલા બીચ પર દીવમાં. એનો માસ્કોટ હતો પલ નામની ડોલ્ફિન હતી એ, અને ટોપ ઉપર મણિપુર રહ્યું હતું. તો ખાસ આ બીજી પણ આપણને યાદ રાખવી. બીજે પણ યાદ યોજાઈ રહી છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય એક લાઈક કરી દઉં, તમારા મિત્રોને શેર કરી દઉં, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી દઉં, અને વધારે પસંદ આવતો હોય એક તો એક સારી એવી કોમેન્ટ તો કરી શકો તમે, કારણ કે કરી શકો. તો હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણો સેશન એન્ડ કરીએ. તો ભારતે દર વર્ષે કયા દિવસે રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે ઉજવે છે? તો 5 જાન્યુઆરીના રોજ આ દિવસ મહત્વનો છે એ ઉજવે છે. પ્રધાનમંત્રીએ કયા રાજ્યના સ્વાતંત્રતા સેનાની રાણી વેલુ નાચિયાના તેમના જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે? તમિલનાડુથી બિલોંગ કરે છે આ, અને બહુ મહત્વની ઘટના છે. ગુજરાતના કયા જિલ્લામાં સર્કલનું નામ અટલ સર્કલ રાખવામાં આવ્યું છે? તો ગાંધીનગરનું 3જા નંબરનું સર્કલ છે ને CA સર્કલ 3 એનું નામ.
ત્યારબાદ એનટીસી ના રિપોર્ટ અનુસાર ભારત 2025માં કેટલા વાઘ ગુમાવી શક્યો અથવા તો મૃત્યુ પામ્યા? તો 167 મૃત્યુ પામ્યા છે. ગયા વર્ષની આ વખતે 24 વધારે મૃત્યુ પામ્યા. તો સેનાએ લાંબા સમયની અંતરની રોકેટ લોન્ચિંગ સૂર્યાસ્ત ખરીદવા માટે કયા દેશ સાથે હસ્તાક્ષર કર્યા છે? તો ઇઝરાયલની એક કંપની સાથે આપણે હસ્તાક્ષર કર્યા છે, પુણેવાળી કંપનીએ. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા અનુસાર ફાર્માકોવિજિલન્સમાં ભારતના વૈશ્વિક સ્તરે કેટલામો ક્રમ મળ્યો છે? તો 8મો ક્રમ મળ્યો છે ભારતને આ માટે, દવાની ક્વોલિટી માટે. ત્યારબાદ ભારતનું પ્રથમ સરકારી એઆઈ ક્લિનિક ક્યાં? રાજ્યના ગ્રેટ નોઈડા ખાતે શરૂ થઈ છે. તો ઉત્તર પ્રદેશમાં આવી ગ્રેટ નોઈડા અને ન્યાસ શરૂ થયું છે. ત્યારબાદ 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટ 2024 નું યજમાન શહેર કયું છે? તો વારાણસી મોદીજીના શહેરમાં યોજાઈ રહી છે આ મહત્વની ગેમ. ત્યારબાદ તાજેતરમાં 2026માં શરૂઆતમાં ક્રિપ્ટોકરન્સી માઇનિંગ અને ટ્રેડિંગ કોને મંજૂરી આપી દીધી છે? તો તુર્કમેનિસ્તાને આને મંજૂરી આપી દીધી. ત્યાં હવે આ બિટકોઇન થી થાય આવું બધી માઇનિંગ અને ટ્રેડિંગ. ત્યારબાદ માધુરોમ હાકલપટ્ટી બાદ વેનેઝુએલાના નવા વચગાળાના પ્રમુખ તો ડેન્ચી રોઝિમ બન્યા છે. ઇમ્પોર્ટન્ટ છે તો બધી યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ પર નવા હોય અવશ્યથી સબસ્ક્રાઇબ કરો. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી શકો અથવા કરી દઈ અથવા તો તમે સર્ચ કરી શકો છો. તો આ માહિતી તમને કેવી લાગી એના માટે એક સારી એવી કોમેન્ટ પણ તમે કરી શકો છો, જેથી આપણે સુધારા વધારા કંઈ કરવા હોય તો કરી શકીએ. અને બસ આજના માટે એટલું જ હતું. તો તમારો દિવસ શુભ રહે. જય હિન્દ, જય ભારત.